જીવતા બાપુજીને કોઈએ પૂછ્યા નહીં. મૃત્યુ પછી પાંચે દીકરાઓએ એવો દેખાડો કર્યો કે આખું ગામ વખાણવા લાગ્યું. આ વાર્તા સાંભળ્યા પછી કદાચ તમે પણ તમારા માતા પિતાને વધુ સમય આપશો. બાપુજી જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી તેમના પાંચેય દીકરાઓએ તેમની જવાબદારીથી કેવી રીતે મોં ફેરવ્યું હતું તે દીકરી કમજી સારી રીતે જાણતી હતી. પરંતુ તેમના અવસાન પછી અચાનક જ દાન પુણ્ય, ભોજન, કીર્તન અને દેખાડાનો જે માહોલ ઊભો થયો હતો તે જોઈને દીકરી કમજીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેને વારંવાર એક જ પ્રશ્ન સતાવતો હતો, જે બાપુજીને જીવતા સમયે બે મીઠા શબ્દો ન મળ્યા. તેમના મૃત્યુ પછી આટલો પ્રેમ ક્યાંથી આવી ગયો? બાપુજી ગામના ખૂબ જ માનનીય અને સૌમ્ય સ્વભાવના માણસ હતા. હંમેશા હસતા રહેતા, સૌની મદદ કરતા અને પોતાના કરતાં બીજાના સુખને વધારે મહત્ત્વ આપતા. ગામમાં કોઈના ઘરે પ્રસંગ હોય કે કોઈ મુશ્કેલીમાં હોય, બાપુજી સૌથી પહેલાં હાજર રહેતા. તેમના માટે આખું ગામ જ પરિવાર હતું. તેઓ વારંવાર કહેતા, માનવી પાસે સંપત્તિ હોય કે ન હોય, પરંતુ સારા સંબંધો જરૂરથી હોવા જોઈએ. તેમના આ શબ્દો આજે પણ ઘણા લોકો યાદ કરતા હતા. બાપુજીની પત્નીનું અવસાન ખૂબ વહેલું થઈ ગયું હતું. તે સમયે તેમના પાંચેય દીકરાઓ અને એક દીકરી નાની હતી. પત્નીના ગયા પછી ઘણા લોકોએ તેમને ફરી લગ્ન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે એક જ જવાબ આપ્યો હતો, હવે મારું આખું જીવન મારા બાળકો માટે છે. ત્યારથી તેઓ માતા અને પિતા બંને બની ગયા. દિવસ રાત મહેનત કરીને તેમણે પોતાના બાળકોને ઉછેર્યા. પોતાના માટે નવા કપડાં ખરીદવાનું ટાળી દીધું, પરંતુ દીકરાઓના શિક્ષણમાં ક્યારેય કમી આવવા દીધી નહીં. પાંચેય દીકરાઓ ભણી ગણીને ઠરીઠામ હતા. આ સફળતા પાછળ બાપુજીના અસંખ્ય ત્યાગ અને બલિદાન છુપાયેલા હતા. ઘણી વખત તેઓ પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ દીકરાઓના ભવિષ્ય માટે પૈસા બચાવતા. જ્યારે કોઈ તેમની પ્રશંસા કરતું ત્યારે તેઓ ગર્વથી કહેતા, મારા માટે મારા દીકરાઓ જ મારી સૌથી મોટી સંપત્તિ છે. સમય પસાર થતો ગયો. પાંચેય દીકરાઓના લગ્ન થયા. ઘરમાં 5 વહુઓ આવી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ થોડા જ વર્ષોમાં સંપત્તિના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. આખરે મિલકતનું વહેંચાણ થઈ ગયું. દરેક દીકરાએ પોતાનો ભાગ લઈ લીધો. હવે પ્રશ્ન હતો, બાપુજી કોની સાથે રહેશે? મોટી વહુએ કહ્યું, નાના દીકરાએ રાખવા જોઈએ. તેઓ અત્યાર સુધી તેની સાથે જ રહ્યા છે. મધ્યમ વહુએ પણ તરત જ સમર્થન કર્યું. પરંતુ નાની વહુએ વિરોધ કર્યો. તેણે કહ્યું, જ્યારે પાંચેય દીકરાઓએ સમાન હકથી સંપત્તિ લીધી છે, તો પિતાની જવાબદારી પણ પાંચેય દીકરાઓની સમાન છે. ઘણી ચર્ચા પછી નક્કી થયું કે બાપુજી દર 2 મહિને એક દીકરાના ઘરે રહેશે. આ નિર્ણય સાંભળીને બાપુજી બહારથી શાંત રહ્યા, પરંતુ અંદરથી તૂટી ગયા, કેમ કે વર્ષના બાકીના 2 મહિના એ કોની સાથે રહેશે? દીકરાઓ અને વહુઓ કદાચ ભૂલી ગયા હતા કે વર્ષમાં 12 મહિના છે. જેમણે આખું જીવન પરિવારને એક રાખવા માટે જીવ્યું હતું, આજે તેઓ પોતે જ પરિવાર વચ્ચે વહેંચાઈ ગયા હતા. કમજી જ્યારે પણ પિયર આવતી ત્યારે બાપુજીને મળવા જતી. પહેલાં જે બાપુજી હસતા રમતા રહેતા હતા, તે હવે ખૂબ શાંત અને ઉદાસ રહેવા લાગ્યા હતા. તેમની આંખોમાં એક અજાણી વેદના દેખાતી હતી, પરંતુ તેઓ ક્યારેય પોતાના દીકરાઓની ફરિયાદ કરતા નહોતા. હંમેશા કહેતા, બધા પોતાના કામમાં વ્યસ્ત છે. એક દિવસ કમજી નાના ભાઈના ઘરે ગઈ હતી. ત્યાં તેણે જોયું
કે બાપુજી એકલા ઓરડામાં બેઠા હતા. ઘરના બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ તેમની સાથે 2 મિનિટ બેસીને વાત પણ કરતું નહોતું. ફોઈ કમજીને ખૂબ દુઃખ થયું. થોડા સમય પછી તેણે એક એવું દ્રશ્ય જોયું જે તેની આખી જિંદગી ભૂલી શકી નહીં. નાના ભાઈનો દીકરો ચૂરમાનો લાડુ ખાઈ રહ્યો હતો. બાપુજી તેને પ્રેમથી જોઈ રહ્યા હતા. પછી ધીમેથી બોલ્યા, "બેટા, એક ટુકડો મને પણ આપ." બાળકે કહ્યું, "દાદા, હું મમ્મીને પૂછીને આવું." બાપુજી તરત જ ગભરાઈ ગયા. "ના બેટા, મમ્મીને પૂછતો નહીં, રહેવા દે, ચાલશે." આ શબ્દો સાંભળીને કમજીની આંખો ભીની થઈ ગઈ. જે માણસે પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરી હતી તે આજે એક લાડુ માટે પણ સંકોચ અનુભવી રહ્યો હતો. આ કેવું ગળપણ! ઘરમાં બાપુજી માટે અલગ જમવાનું બનતું, સ્વાદ વગરનું, મીઠું ઓછું અને તેલ વગરનું. સ્વાસ્થ્યના નામે તેમને એવી વાનગીઓ આપવામાં આવતી કે જે ખાવાની તેમની ઈચ્છા જ મરી જાય. ઘણી વખત તેઓ કહેતા, "થોડું સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે," પરંતુ ઘરમાં કોઈ ધ્યાન આપતું નહોતું. કમજીને યાદ હતું કે બાપુજી પહેલાં કેવી સરસ રસોઈ બનાવતા. આખો પરિવાર તેમની રસોઈની પ્રશંસા કરતો. આજે એ જ માણસ પોતાની પસંદગીનું ભોજન પણ માગી શકતો નહોતો. સમય જતાં બાપુજી વધુ એકલા પડતા ગયા. ઘરમાં લોકો હતા, પરંતુ સાથ કોઈનો નહોતો. તેમને વાત કરવાની ઈચ્છા થતી, પરંતુ સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. ઘણી વખત તેઓ ભગવાનને પ્રાર્થના કરતા, "હે પ્રભુ, હવે મને તમારી પાસે બોલાવી લો." એક રાત્રે અચાનક તેમને ભારે છાતીમાં દુખાવો પડ્યો. એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 5 દીકરાઓ અને વહુઓ હોસ્પિટલમાં દોડી આવ્યા. જે લોકો મહિનાઓ સુધી તેમની ખબર લેતા નહોતા તે હવે સેવા કરવાનો દેખાવ કરવા લાગ્યા. 2 દિવસ સુધી સારવાર ચાલી. અંતે બાપુજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. બાપુજીના અવસાનના સમાચાર સાંભળીને ગામ અને સગા સંબંધીઓ ભેગા થઈ ગયા. ઘરમાં શોકનો માહોલ હતો. 5 વહુઓ જોરજોરથી રડી રહી હતી. દીકરાઓ પણ ખૂબ દુઃખી હોવાનો ઉપરછલ્લો દેખાવ કરી રહ્યા હતા. કમજી એક ખૂણે ઊભી હતી. તેની આંખો સામે બાપુજીનું આખું જીવન ફરી રહ્યું હતું. તેમના સંઘર્ષ, તેમના ત્યાગ, તેમનો પ્રેમ અને અંતિમ દિવસોની ઉપેક્ષા. 12માના દિવસે ભવ્ય ભોજનનું આયોજન થયું. હજારો લોકોને જમાડવામાં આવ્યા. ગરીબોને ધાબળા વહેંચાયા. બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી. અખબારોમાં ફોટા છપાયા. લોકો દીકરાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. કોઈ કહેતું, "વાહ, કેટલા સંસ્કારી દીકરાઓ છે." તો કોઈ કહેતું, "પિતાના આત્માની શાંતિ માટે દીકરાઓએ કેટલું બધું કર્યું છે." આ બધું સાંભળીને કમજીફોઈનું હૃદય અંદરથી ખૂબ રડી રહ્યું. તે વિચારી રહી હતી કે જો આ પૈકી થોડોક પ્રેમ બાપુજીને જીવતા સમયે મળ્યો હોત તો કદાચ તેઓ વધુ ખુશ રહી શક્યા હોત. તેમને દાન પુણ્ય નહીં, પરંતુ સંતાનોનો સાથ જોઈતો હતો. 2 પ્રેમભર્યા શબ્દો જોઈતા હતા. તેમને ભવ્ય ભોજન નહીં, પરંતુ પરિવાર સાથે બેસીને જમવાનો આનંદ જોઈએ હતો. સાંજે 5 ભાઈઓ ખર્ચનો હિસાબ કરી રહ્યા હતા. આટલા રૂપિયા દાનમાં ગયા, આટલા રૂપિયા ભોજનમાં ગયા અને આટલા રૂપિયા ધાબળામાં ગયા. તેમની વાતો સાંભળીને કમજીફોઈને એકદમ તે દિવસ યાદ આવી ગયો જ્યારે બાપુજી એક ચૂરમાના લાડુ માટે પોતાના પૌત્ર સામે સંકોચ અનુભવતા હતા. તેની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. મનમાં
તેણે માત્ર એટલું જ કહ્યું, હે બાપુજી, તમને જીવતા સમયે જે પ્રેમ મળવો જોઈએ હતો તે તમને ક્યારેય મળ્યો નહીં. આજે લોકો તમારા નામે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે, પરંતુ તમારા જીવનની સૌથી મોટી જરૂરિયાત તો માત્ર પોતાના સંતાનોનો પ્રેમ અને સન્માન હતું. આજના સમયમાં ઘણીવાર આપણે માતા પિતાને જીવતા સમયે અવગણીએ છીએ અને તેમના ગયા પછી મોટા મોટા કર્મકાંડ કરીએ છીએ, પરંતુ સાચું પુણ્ય તો તેમના જીવતા સમયે તેમની સેવા કરવામાં છે, તેમની લાગણીઓ સમજવામાં છે, તેમની સાથે સમય પસાર કરવામાં છે. મૃત્યુ પછીનું દાન પુણ્ય કદાચ સમાજને દેખાય, પરંતુ જીવતા માતા પિતાની સેવા સીધી ભગવાન સુધી પહોંચે છે. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી એ જરૂરથી જણાવજો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.